નમસ્કાર ખેડૂત મિત્રો, જરૂરિયાત અને તકલીફ એ સંશોધનનો પાયો છે. આપણે જોયું કે કૃષિ વિજ્ઞાન છે, ખેતીવાડીનું વિજ્ઞાન છે. જેમ જેમ ખેડૂતને તકલીફ થતી ગઈ, ખેતીમાં તકલીફ થતી ગઈ, તેમ તેમ કપાસની અંદર નવા ટેકનોલોજી આવતી ગઈ. મરચી લઈએ, આપણે ટમેટી લઈએ કે કોઈ પણ પાક લઈએ, એમાં નવી ટેકનોલોજીના બિયારણ આવતા ગયા અને એનો આપણને ખૂબ સારો લાભ મળતો રહ્યો. પણ ઘઉંની અંદર એ બહુ જવલે જ ઓછું થયું. ત્યારે આજે આપણે ઘઉંના ફિલ્ડ ઉપર ઉપસ્થિત છીએ. જે કંપનીએ ઘઉંના અંદર સંશોધન કરી અને ખેડૂતની જે તકલીફો હતી એ દૂર કરી છે. અને ઘઉંના પાકમાં જનરલી છે એ વીઘે ઉત્પાદન અને જે વળતર મળતું એ ઓછું મળતું હતું. એની સામે ઉત્પાદકતા વધારવા માટે આ વેરાયટીનું સંશોધન થયું છે. તો એના વિશે જે વાવેતર કર્યું છે એમની પાસેથી જ આપણે વિગતે વિશેષ માહિતી લઈએ. તો ખેડૂત મિત્ર, તમારું નામ જણાવશો? મારું નામ છે ઘનશ્યામભાઈ મધુભાઈ સેકડા, ગામ મોટા માણસા, તાલુકો જાપરા, જિલ્લો અમરેલી. તમારો મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર છે 9099299251. અને તમે આ ઘઉંની કઈ વેરાયટીનું વાવેતર કરેલું છે? બીજસાગરનું. બીજસાગર 1. બીજસાગર 1. અને તમને ઘઉંની આ વેરાયટી કેવી લાગે છે? બહુ સારી છે. સારી છે. અને લાઈવ આપણે પણ જોઈ શકીએ છીએ કે એમના હાથની અંદર ડુંડી છે, જે જનરલી આપણે 60 થી 65 દાણા એક ડુંડીમાંથી નીકળતા હોય છે. જ્યારે આ નવી સંશોધિત વેરાયટીમાં 100 દાણાથી 90 થી 100 દાણા નીકળે છે. હવે એક જોવા માટે એક પ્લાન્ટ પણ આપણે ઉપાડ્યો છે. તમે જોઈ શકો છો કે મૂળનો વિકાસ પણ એક વેત હોય એટલા મોટા મૂળ છે. અને આપણે જુવાર હોય એ જુવારમાં જે રીતે ડાળી મજબૂત હોય એ રીતની ડાળી મજબૂત છે, એટલે ઢળવાનો પ્રશ્ન ઓછો આવે છે. પાન પણ તમે જોઈ શકો છો કે જુવારનું હોય એવું મોટું પાન છે. અને ડુંડીની તો વાત આપણે કરી જ. તો તમને કેમ લાગે છે આ વેરાયટી વાવવા જેવી ખરી કે? આ વેરાયટી સુપર છે, એકદમ સારી છે. હા, તો આપણે લાઈવ પણ જોઈ શકીએ છીએ. ઘણા ખેડૂતોએ આ વેરાયટી આ વર્ષે વાવી છે. એનો પ્રશ્ન એવો હતો કે ભાઈ આમાં માળ છે, પણ એ ખરેખર માળ નથી. પણ જે ફૂટનો એ ડુંડી છે એ વચ્ચેની ડુંડી ઊંચી થતી હોય છે. લાઈવ આપણે જોઈ શકીએ છીએ. અને જે ફૂટની ડુંડી છે એ નીચી રહેતી હોય છે. તો આવા નવા સંશોધિત વેરાયટીનું આપણે વાવેતર કરી અને આપણે વીઘે ઉત્પાદન અને ભાવ સારા લઈએ. જય જવાન, જય કિસાન, જય કૃષિ વિજ્ઞાન.